સતની પાવડી જે કેમ છો દાન બાપુ કેમ છો બસ મજામાં. નમસ્કાર મિત્રો, લોક સંવાદ યુટ્યુબ ગુજરાતી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રમેશ પરમાર, તંત્રી બાવનશ્રી અને મનહર ઉજાસ, લોક સંવાદ યુટ્યુબ ચેનલના ચીફ એડિટર. મિત્રો, લોક સંવાદ યુટ્યુબની ચેનલ આજે પહોંચી છે ગાંધીનગરમાં. મિત્રો, એવું કહેવાય છે કે સાબરકાંઠો એટલે શેરડીનો સાંઠો અને શેરડીનો સાંઠો એટલે મીઠો. મિત્રો, આજે આપણે એક એવા મહાપુરુષને મળવા જઈ રહ્યા છીએ, એક એવી પ્રતિભાને મળવા જઈ રહ્યા છીએ કે જેણે મંચને જીવંત કરવામાં પોતાનો પ્રાણ પાથર્યો છે. આપણે એક એવી પ્રતિભાને મળવા જઈ રહ્યા છીએ કે જેના કંઠમાં સાક્ષાત માં સરસ્વતી વસે છે, જેના મુખેથી નીકળનારો પ્રત્યેક શબ્દ તાળીઓનો વરસાદ કરે છે. એવા એક મહાપુરુષને આપણે મળવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ભીખુદાન ગઢવી. નમસ્કાર સાહેબ. નમસ્કાર. લોક સંવાદ યુટ્યુબ પર આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ. સ્વાગત છે આપનું. આજે અમારું સૌભાગ્ય છે કે એક એવી પ્રતિભાને, એક એવી શખ્સિયતને મળવા જઈ રહ્યા છીએ કે જ્યારે મંચ ઉપર બિરાજમાન થાય છે ત્યારે શ્રોતાઓને, પ્રેક્ષકોને અને દૂર દૂર સુધી ટીવી ચેનલ પર જોનારાઓને પણ એક અનેરો આનંદ થાય છે, કે અનોખી અનુભૂતિ થાય છે. સાહેબ, મારે સૌથી પહેલા એ પૂછવું છે કે ઈશ્વરે આપને એટલો સરસ મજાનો કંઠ આપ્યો છે, જાણે કે ઈશ્વરનું આ વરદાન છે. તો મારે આપની પહેલી પ્રતિક્રિયા આ સાંભળવી છે કે એક ગાયક તરીકે, એક સર્જક તરીકે, કે આપ ઈશ્વરનું એક એન્ટેના છો, કે ઈશ્વરે આપેલા અલગ અલગ જે સર્જન છે એ લોકો સુધી પહોંચાડો છે. તો મારે આપની પાસેથી પહેલા આ પ્રતિક્રિયા સાંભળવી છે. જી એવું કહેવાય છે કે ચારણોમાં જી સર, ભગવાનને સરસ્વતી પુત્રો કહેવાય છે, અને કવિરાજ તરીકેનું બિરુદ એ ચારણ સિવાય લગભગ કોઈની પાસે નથી. ને કવિરાજ એટલા માટે કે કવિ તરીકે સર્જન કરી શકે, કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે. જી સર, જી બિલકુલ. એટલે એવી રીતના જે સર્જનો છે એ ચારણોએ, અને એને જીભે માં જોગણી બેઠી હોય, સરસ્વતી બિરાજમાન હોય, એટલે આ બધું બોલાતું હોય છે, ગવાતું હોય છે, એવું મારું માનવું છે. જી સર, જી સર. સાહેબ, આપ અત્યારે તો પ્રસિદ્ધિના એ બહુ ઊંચા શિખરો પર છો, પણ આપણે શરૂઆત જ્યારે કરી, આપને એવો અહેસાસ ક્યારે થયો કે જી હું મંચ માટે જ મારું નિર્માણ થયું છે, મારો જન્મ જે છે એ સ્વરની સાધના માટે, શબ્દની સાધના માટે થયો છે? તો એવો અહેસાસ અથવા તો એવું અનુભૂતિ ક્યારે થઈ કે હા, હું આ કામ કરી શકું? મારે રમેશભાઈ, હું મોસાળમાં મારા નાની બા પાસે, જી સર, નાનાજી જોડે મોટો થતો, અને ત્યાં અમારી સ્કૂલ પણ હતી. ભિલોડા એક તાલુકો છે, જી સર, સાબરકાંઠામાં હતું, અત્યારે અરવલ્લી થઈ ગયું છે. ત્યાં ભિલોડાના અંદર નવા ભવનાથ અને જૂના ભવનાથ જે છે, ત્યાંથી ડેમના કારણે, ડેમ બંધાવાથી મારા નાના અને બધા ત્યાં નવા ભવનાથમાં આવેલા, અને ત્યાં સ્કૂલોની વ્યવસ્થા હતી ત્યારે એ જમાનામાં. અને ત્યારે હું ત્યાં પ્રાથમિક શાળામાં, નવા ભવનાથની પ્રાથમિક શાળામાં હું ભણતો હતો. ત્યારે મને ગાવાનો બહુ રસ, ને ગાતો, ને લોકગીતો ને એવું બધું ગાતો. એટલે હું રોટલાની વાર થઈ હોય તો હું થાળી ખખડાવતો ગાતો. અને મારા નાની બા ને ચારણો છીએ એટલે ભેંસો અમને બહુ હાલી હોય, ભેંસો આંગણે હતી, અને એ ભેંસો હતી એટલે અમારા ટીચર, અમારા શિક્ષિકા પુષ્પાબેન ને એ લોકો દૂધ લેવા આવે, અને મારા બા એમ કે અમારા ભીખલાને ભણાવે છે, એટલે મારા બા દૂધ એમને આપતા. ને દૂધ લેવા માટે બેન આવેલા, અને હું આ ગાતો હતો. તો બેન એકદમ શાંત થઈ ગયા, અને મારી બાને કહી દીધું કે તમે કોઈ કશું બોલશો નહીં. અને મને સાંભળ્યા પછી બીજા દિવસે સ્કૂલની અંદર મને પ્રાર્થનાની અંદર
મને ગવડાવી. ત્યારે મેં ફફડતા ગાયું, અને એ જમાનામાં મર્યાદા પણ હતી. એ ફફડતા ગાયું ને ગઈને હું પછી તો એમ થયું કે છોકરો બહુ સરસ ગાય છે, એમ કરતા કરતા નામ થયું કે ભાઈ કાલે આ પ્રાર્થના તૈયાર કરજો, પરમ દિવસે આ પ્રાર્થના તૈયાર કરજો. એમ કરતા કરતા બધી પ્રાર્થનાઓ તૈયાર કરવા માંડી, ભજનો તૈયાર કરવા માંડ્યા, અને શોખને એક સહારો મળ્યો. જી સર, બિલકુલ બિલકુલ. અને એ પ્રાથમિકતા ના ધોરણે અને ગુરુજીઓ પાસેથી એ સહારાથી કલા પહોંચી આગળ. એટલે એવું કહી શકાય ને સાહેબ કે શાળા જીવન તમારા માટે એક ફળદ્રુપ ભૂમિ બની ગઈ. જી. કે તમારી જે કલા છે તમારી અંદર હતી જ, પણ એ કલાને બહાર લાવવાનું કામ શાળાએ કર્યું. જી. આપ તો સાહેબ ગઢવી છો, જી. અને આપણે ત્યાં એવું કહેવાય છે કે ચારણ ચારો વેદ વણ પડ્યો વાતું કરે. આ એક પંક્તિ છે કે ભાઈ ચારણ ચારો વેદ વણ પડ્યું વાતો કરે, જીભે વસે માં જોગણી, એ ભાષે અગમના ભેદ, અને એની જીભે વસે માં જોગણી. તો આ ચારો વેદ ભણ્યા વિના પણ ગઢવી જે છે વાતો કરી શકે. તો આ તમારી કોઈ સાંસ્કૃતિક વિરાસત છે કે બસ? ના, મારી વિરાસતમાં જોવા જઈએ તો સાયાજી ઝુલા શાખાના અમારા સાયાજી ઝુલા માતાજીઓ તો બહુ થઈ ગઈ રમેશભાઈ. જી સર. 9 લાખ લોબળિયાળીઓ એવું કહેવાય છે. 9 લાખ માતાજીઓ થઈ ગઈ ચારણોમાં. એમાંથી સંતો જે છે એ બેઠે ગણાય એવા, એમાંથી ઈશ્વરશો પરમેશ્વરા, જેમને હરિરસ નામનો ગ્રંથ લખ્યો અને દિવ્યાણ નામનું જે આપ્યું, એવી જ રીતના સાયાજી ઝુલા, એનો હું સીધી લીટીનો 11મી પેઢીનો 12મી પેઢીનો વારસ છું. જી સર. ત્યાં સાયાજી ઝુલા કે જેમને નાગદમન નામનો ગ્રંથ લખ્યો, અને કૃષ્ણ પરમાત્માએ પોતે હાથો હાથ એ ગ્રંથને સ્વીકાર્યો. એટલે અને ત્યાર પછી એમને રૂક્ષ્મણી હરણ પણ લખ્યું દાદાએ. એટલે સીધી લીટીનો એવું ગણવા જઈએ તો એ વારસો ખરો કે તમે હમણાં કીધું કે ચારણ ચારો વેદ, એવું કહેવાય છે. ચારો વેદ, 4 વેદ જ છે, અને 4 વેદ ચારણ ભણ્યો ના હોય, વાંચ્યા ના હોય, તો ચારણ ભેંસો ચારતો હોય, ઢોર ચારતો હોય, અને એ ચારણ ભણેલો ના હોય, તો પણ એ ચારણ એ વાત કરી શકે. અને આજની તારીખમાં રમેશભાઈ એવા અનેક દાખલાઓ છે કે અમારા ચારણની દીકરીઓ ક્યાંક હટાણું કરવા માટે કે બહાર ગઈ હોય અને હાથ પડી જાય, સૂરજનારાયણ હાથમી જાય, ઘરે પહોંચવાનું હોય, નેહડે પહોંચવાનું હોય, તો આજની તારીખમાં એ ચારણની દીકરીઓ એવું કે માતાજીને કગરીને કે માં અમે ઘરે પોગીએ ને ત્યાં સુધી અજવાળું રાખજે. તો આજે પણ એ ચમત્કારો છે, અને જોગમાયાઓ કામ કરે છે. એટલે એ રીતનું પણ છે રમેશભાઈ આ બધું. બીજી એક વાત મારે આપની પાસેથી એ જાણવી છે કે આપનું એક સૌભાગ્ય છે, આપનું એક સદભાગ્ય છે કે ગુજરાતના અભિનય સમ્રાટ એટલે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી. ગુજરાતના કોઈ પણ ક્ષેત્રની વાત કરવી હોય તો આપણે ઉપેન્દ્રભાઈ ત્રિવેદીથી શરૂઆત કરવી પડે. આટલો અભિનય સમ્રાટ, આટલો મહાન કલાકાર, અને એના સાનિધ્યમાં આપને કામ કરવાની તક મળી, અને આપની જે અંદર કુદરતી કલા હતી એનો સદુપયોગ ઉપેન્દ્રભાઈએ પણ કર્યો, ખાસ કરીને માનવીની ભવાઈ. તો એ અનુભવ વિશે આપની પાસેથી જાણવું છે. જી. હું મારું ગામ ઈડર તાલુકાનું કુવાવા ગામ છે. જી સર. જે નાનકડું એવું પંખીના માળા જેવડું ગામ છે, અને એ ગામની અંદર જ્યારે મારા બાપુજી ને ઘોડાનો શોખ, મારા બાપુજી ને ઉપેન્દ્રભાઈ ને અરવિંદ ત્રિવેદી, બરાબર છે, એ બંને ભાઈઓ, આમ 3 બ્રધરો, ભાલચંદ્રભાઈ મોટા. તો ઉપેન્દ્રભાઈ જયારે આવે ત્યારે મારા ફાધર ને અમુક વાર મળે,
અને હું પણ આ સ્કૂલમાં ગઉં. પ્રાથમિક સ્કૂલમાંથી ગાતા ગાતા મને પ્રાથમિક ધોરણેથી એટલે નાનામાં ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં એ રીતના હતો અને મને હાઈસ્કૂલમાં લઈ ગયા. હવે એમ કે ભાઈ હવે હાઈસ્કૂલ વાળા પાછા કોલેજમાં લઈ ગયા, એટલે એમ કરતા કરતા છેક સુધી પહોંચ્યા. તો મને પણ એક અંદર શોખ કે ઉપેન્દ્રભાઈને મળીએ, ને ઉપેન્દ્રભાઈ એટલે આપણી મને ખૂબ ગમે એમ. એના પિક્ચરો એવા અનેક પિક્ચરો છે, વીર માંગડા વાળો છે, ને એક એક પિક્ચરોના નામ લઈએ ને, જેસલ તોરલ છે. ત્યારે મને મારા બાપુજીએ મને એમની ઓળખાણ કરાવેલી કે ભાઈ અમારો દીકરો છે, એને ગાવાનો શોખ છે. બાપુજી થોડાક વિરોધી હતા ગાવાના ને એવું બધા, પણ એવું કીધેલું. ત્યારે ઉપેન્દ્રભાઈની ઓળખાણ થઈ. પછી ભિલોડા 105 નંબરનો મત વિસ્તાર, એની અંદર ઉપેન્દ્રભાઈ ને ટિકિટ મળી કોંગ્રેસમાંથી. જી સર. અને ઉપેન્દ્રભાઈ પોતે ત્યાં મત વિસ્તારની અંદર જીત્યા. એ દરમિયાન જે કલાકારો આવ્યા, દારાસિંહજી આવ્યા, પછી અરુણા ઈરાની, કિરણ કુમાર, અનેક કલાકારો ટીવીના પડદાના, પિક્ચરોના અને ગાયક કલાકારોમાં પ્રાણલાલ વ્યાસ છે, દિવાળીબા છે, પ્રફુલભાઈ દવે છે, એ બધા તમામ કલાકારો, હાજીભાઈ રમકડું, મોટા ભીખુદાનભાઈ ગઢવી જે મારા મામા થાય છે, પદ્મશ્રી. જી સર. એ બધા કલાકારો ઉપેન્દ્રભાઈની વારે, એટલે કે ઉપેન્દ્રભાઈ આપણો માણસ છે અને એ જયારે ચૂંટણીમાં ઉભો હોય તો આપણે આપણા મનોરંજનથી વસ્તીને ભેગી કરી અને એના હૃદયમાં ઉતારી અને મત માંગીએ. અને એવી રીતના આ પ્રોગ્રામ કરી અને ઉપેન્દ્રભાઈ ખૂબ સારા મતોથી જીતેલા એમની ટર્મમાં. અને પછી તો એમને મંત્રીશ્રીનું પદ મળી, મંત્રીશ્રી થયા. એ વખતે એ દરમિયાન હું પીડબ્લ્યુડીમાં નોકરી કરતો હતો, રોડ ને બિલ્ડિંગ, ત્યાં ભિલોડા. ત્યારે મેં સાહેબને કીધું, મેં સાહેબ મને ગાંધીનગર બહુ ગમે છે. તો મને કેમ કે કીધું ગાંધીનગર ક્યાંક નોકરી મળે તો. અને ત્યારે નરહરિભાઈ ઉપર એક ચિઠ્ઠી લખી અને નરહરિભાઈ અમીન ને ત્યારે ટૂંકમાં એક ચિઠ્ઠીઓથી પછી આપણું સર્ટિફિકેટ ને આ બધા થાત, એનાથી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં મને નોકરી મળી. ને ધીરે ધીરે પછી તો ઉપેન્દ્રભાઈ મંત્રી થયા એટલે હું એમનો પીએ બન્યો. એમની પાસે પીએ તો મને તો અંદરથી હરખ હતો. એટલે હું ઘણી વાર એમ કહેતો કે કોઈ મને પૂછે કે તમે સાહેબના પીએ છો, ત્યારે હું એમ કહું કે હું પટાવાળાથી માંડી પીએ સુધી છું. બરાબર છે. એટલે એવી રીતનું કે હું ગાડી પણ ચલાવી લેતો ઘણી વાર. ઉપેન્દ્રભાઈ એવું કે ભાઈ ગાડી તું ચલાવી લે. અમારા વિષ્ણુભાઈ કરીને હતા સાધુ, એ ગાડી ચલાવતા ડ્રાઈવર હતા સરકારી. ને પોલીસ હોય, સિક્યુરિટી હોય સાહેબને, એટલે બહુ. અને આ બધા કાર્યક્રમો ત્યારે ઘણી વાર એટલે એ ઉપેન્દ્રભાઈનું મને સાનિધ્ય મળ્યું. ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવાનો ચાન્સ તો મને મળેલો જ, જે જોરાવરસિંહ જાદવ બાપુ ને પણ હું આ ક્ષણે ના ભૂલું. કીર્તિદાન ગઢવી જે અત્યારે છે, એના પપ્પા સમરથદાનજી, એમને પણ આ ક્ષેત્રમાં, મારા મામા એક જીતુદાન ગઢવી, એ જીતુદાન ટાપરિયા, એમને પણ હું આ ક્ષેત્ર પેલા ના ભૂલું. એક મહેન્દ્રભાઈ સોની કરીને હતા ભિલોડામાં, બરાબર, એમને અરવિંદભાઈ સોની, મઉ ગામ છે ભિલોડાની પાસે ત્યાં. અને મઉ તો એક સંગીત નો ઘરાનું કહી શકાય મઉ. એટલે ત્યાં એક એકના નામ લઉં તો
આપણો એપિસોડ લગભગ પૂરો થઈ જાય. બરાબર સર. એટલે એટલું બધું પેલું છે. અને ઉપેન્દ્રભાઈનું એટલું સાનિધ્ય મને ખૂબ મળ્યું. જી સર. ઘણી વાર તો હું પેલા ઉપેન્દ્રભાઈ થી બીતો. જી. જબ રોજ જંજાવાત જેસળ ધરાને ધ્રુજાવતો પદ્માવતી નો પ્રેત પ્રેમી રક્તયાસુ સારતો રંગભૂમિ હૃદય તખ્તે અભિનય સમ્રાટ છે અણમોલ રત્ન ઉપેન્દ્ર થી ગૌરવ ભીની ગુજરાત છે ગૌરવ ભીની ગુજરાત છે ગૌરવ ભીની. એટલે ઉપેન્દ્રભાઈને હું પેલા એવું માનતો કે આ તો જેસલ હશે, ભાંગડાવાળો હશે, એ કોણ હશે એમ, પણ એકદમ નિર્મળ. અને એમની પાસે જે જ્ઞાન હતું, બૌદ્ધ પુરુષ હતા. બૌદ્ધ પુરુષ એટલે જેને પૂજ્ય મોરારી બાપુ એમ કહે કે બુદ્ધ પુરુષ, એટલે હું એમને ખૂબ બુદ્ધિ, એની પાસે દુહાઓ એટલા છંદો, એટલી વાર્તાઓ, જેમને અનુભવ બહોળો. એટલે મૂળ જન્મજાત કલાકાર હતા એવું. હા. ઉપેન્દ્રભાઈ નાટ્ય ક્ષેત્રમાં પહેલા કામ કર્યું અને અભિનય આર્ટ્સની અંદર એમને અભ્યાસ થયો. ઉપેન્દ્રભાઈ પોતાની રોજીરોટી માટે, પોતાના જીવન નિર્વાહ માટે એમને ઘણી બધી મજૂરી કરેલી છે. એવું કહેવાય છે કે છત્રીઓ પણ રિપેર કરતા, ને છત્રીઓને ચોમાસાની છત્રી, હવે પેલા જેવા મેહુલિયા રહ્યા નથી, પણ પેલા તો છત્રી ખંભે જ હોય અને એ છત્રી વરસાદ આવે તો ઉઘાડી જાય અને ક્યાંક એવો રસ્તો આવે તો એ ટેકો બની જાય અને કોક એવું હોય તો ખંભે નાખીને છત્રી જતા હોય. સાહેબ, મારે આપની પાસેથી એક એવું પણ જાણવું છે. લોકો એવું કહે છે કે નરસિંહ મહેતાએ ભલે ભગવાન કૃષ્ણની ભક્તિ કરી, બધી વાત સાચી, પણ જો એમણે વૈષ્ણવજન તો તેને કહીએ જો ના લખ્યું હોત તો કદાચ એમની ઉપાસના અધૂરી રહી હોત. એ જ વસ્તુ મીરાબાઈમાં પણ છે. એ જ રીતે બોટાદકર સાહેબે કયા કવિતાઓ લખી કોઈને ખબર નથી, પણ એમણે જનની જોડે સખી નહીં જડે રેલોલ એ લખી અને આ સૃષ્ટિને સમૃદ્ધ કરી નાખી. એમ મારે ભીખુદાન ગઢવી સાહેબનું કેવું હોય કે સાહેબ આપનું કંઈક એવું ગીત કે સાહેબ આ ગીત મારા કંઠે ગવાયું, મારા મુખે ગવાયું અને હું ધન્ય બની ગયો, તો એવું ગીત મારે આપના મુખે સાંભળવું છે સાહેબ. ગીતો તો રમેશભાઈ બધા ઘણા ગાયા છે. ને એક ગણપતિજીનું આરાધના, એટલે શરૂઆતની અંદર જયારે આરાધના કરતા અને ગણપતિજીનું સ્થાપન કરવું જ પડે કોઈ પણ કાર્યક્રમ, ત્યારે હું એક ભજન ગાતો, કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો. કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો, શંકર જલડે નાય હાલો મારી સૈયરો, ગણેશ વધાવા જઈએ. બરાબર. અને એ ભજન કબીરજીનું છે ને એ ભજન હું ગાતો. આજની તારીખમાં એ ભજન એટલું ફેમસ થયું છે કે સારા ભજનીકો એ ભજનથી જ ગણપતિની સ્થાપના કરે છે. હવે તો ગરબામાં પણ એ ભજન લીધું છે અને ગરબાની શરૂઆત ત્યારે થાય તો ગરબો પણ કુંભ ગડુલો ભરી લાવે મારો સાહેબો, ત્યાંથી શરૂઆત થતી હોય છે. એક આવું ભજન છે. એવા ઘણા ગીતો છે. એક ગીત હતું કે તારી બેઠકનો બાવળિયો ફૂલડે છાયો, પાંદડે ફાલ્યો, સરકારી નોકરિયા લેરુડા લેરી, મને તારી લારે લેતો જાય. સૌરાષ્ટ્ર બાજુ એક શબ્દ છે હારે લેતો જાય. આપણે આ બાજુ અમારે ઉત્તર ગુજરાત બાજુ છે એક શબ્દ લારે લેતો જાય. લાર એ એક છે કે લારે હાલતા હોય ને માણસ, એની એક જુદી મસ્ત છે. એવું કે લારે લેતો જા. એ ગીતો, એવા ઘણા ગીતો છે. હું જયારે ઊંચી મેળી તે મારા સંતની હું જયારે ગાતો ત્યારે રમેશભાઈ રેડિયાનો જમાનો, અને ઊંચી મેળી ગાતો હોય
હું કોઈ જગ્યાએ મહેમાન જઉં ને તો એ મને કોઈ ગવડાવ, અને ત્યારે હું ઊંચી મેડી ગાઉં જી સર, તો બાજુવાળા છે એ રેડિયો મિલાવતા હોય, જી અને સર, પછી આવીને જે તે વ્યક્તિને જેના ઘરે હું મહેમાન થયો હોય અથવા તો મારી બા હોય તો મારી બાને પૂછે કે તમારે કયા સ્ટેશન ઉપર કે આ વાગે છે. વાગે છે. બરાબર છે. હા, અને આ ભજન સરોજબેન ગુંદાણી બહુ સરસ રીતે ગાયેલું, અને સરોજબેન ને જયારે હું મળ્યો ત્યારે હું ખૂબ ધન્ય થઈ ગયો. એમને પણ મને સાંભળ્યો, અને એમના પણ આશીર્વાદ રાસ બિહારી સર, જોરાવરસિંહ જાદવ, જી સર, કોના નામ લો, જી સર. આની બે પંક્તિ કિસકો કૈસર પથ્થર મારું યહાં કોણ પરાયા. હાજી હાજી સર. આની બે પંક્તિ સાહેબ જો થઈ જાય તો મજા આવે. ઊંચી મેડી તે મારા સંતની રે, ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રા હો રા. ઊંચી મેડી તે મારા સંતની રે, નથી તરાપો નથી તુંબડા, નથી ઉતર્યાનો આરો રામ. નરસિંહ મહેતાના સ્વામી શામળા, અમને પાર ઉતારો રામ હો રામ. ઊંચી મેડી તે મારા સંતની રે. ખૂબ સરસ મધુર અવાજ છે સાહેબ. ધન્ય બની ગયા અમે.